ગુજરાતી નાટ્ય જગતના ભીષ્મ પિતામહ સમાન અને દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થતાં સમગ્ર ગુજરાતી કલા જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના અવસાનથી ગુજરાતી રંગભૂમિએ એક અણમોલ રત્ન ગુમાવ્યું છે. ગુજરાતી કલાકારો, સાહિત્યકારો તેમજ હજારો ચાહકોમાં આ સમાચારથી ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. રાજુ બારોટ માત્ર એક ઉત્તમ અભિનેતા જ નહોતા, પરંતુ તેઓ કુશળ દિગ્દર્શક અને સંવેદનશીલ નાટ્ય ગુરુ તરીકે પણ જાણીતા હતા. તેમણે પોતાની અસાધારણ અભિનય કળા, દિગ્દર્શકની સમજ અને નાટ્ય શિસ્ત દ્વારા અનેક પેઢીઓના કલાકારોને માર્ગદર્શન આપ્યું હતું. અનેક યુવા કલાકારો આજે જે મંચ પર તેજસ્વી રીતે ઝળહળી રહ્યા છે, તેમાં રાજુ બારોટના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘણા દાયકાઓ સુધી તેમણે ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવા પાયાનું યોગદાન આપ્યું હતું. સામાજિક, હાસ્ય, સંવેદનાત્મક તેમજ વિચાર પ્રેરક નાટકો દ્વારા તેમણે પ્રેક્ષકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેમની મંચ પરની હાજરી માત્ર અભિનય નહીં, પરંતુ એક જીવંત અનુભવ સમાન માનવામાં આવતી હતી. તેમની કલા કદર રૂપે રાજુ બારોટને વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનો તેમની પ્રતિભા, સમર્પણ અને રંગભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમના સાક્ષી હતા. રાજુ બારોટના નિધનથી ગુજરાતી નાટ્ય જગતમાં એક મોટું ખાલીપું સર્જાયું છે, જે સહેલાઈથી ભરાઈ શકે તેમ નથી. તેમનું નામ અને તેમની કલા હંમેશા ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. રાજુ બારોટનું અવસાન એક દુઃખદ અને આઘાત આપનારા સમાચાર. એક સાથી કલાકાર અને એક મિત્ર ચાલ્યો ગયો. રાજુ અને મારો સંબંધ ઘણા વર્ષોનો હતો. NSDની ટ્રેનિંગ દરમિયાન એના પછી ત્યાંના રંગમંડળમાં અમે સાથે કામ કર્યું, ઘણા નાટકો સાથે કર્યા અને એ રીતે અમારી મિત્રતા ખૂબ વધી. રાજુએ પોતાનું આખું જીવન ગુજરાતી રંગભૂમિને સમર્પિત કરી દીધું. રાજુ હંમેશા યાદ રહેશે. એનું જે ગુજરાતી રંગભૂમિને જે કોન્ટ્રીબ્યુશન છે એ પણ હંમેશા યાદ રહેશે. ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. રાજુના આત્માને શાંતિ મળે, એની પત્ની નફીસાને આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ આપે ભગવાન.